વિધાન બધા મિત્રોને સુપ્રભાત, ગુડ મોર્નિંગ। આપણી ઓબીસી SC ST સમાજના લોકોની પહેલી નબળાઈ એ છે કે તમે તમારા ભાઈ ભારુમાં, સગા સંબંધીમાં કે ગામમાં તમે જો ઉછીના 5,000 કે 25,000 આપ્યા હોય કે કોઈ તમને 5-25 વ્યાજે આપ્યા હોય તો તેની સાથે તે જ્યારે પૈસા પૂરા ના કરે ને, કે પૈસા આપવામાં થોડું લેટ કરે, તો આપણા સગા સંબંધી, ભાઈ ભારો અને ગામના લોકો સાથે જ દુશ્મની રાખીએ છીએ। ઘણા લોકો મયરે પણ વ્યવહાર નથી રાખતા। ભાઈઓ ભાગમાં ખેતરના શેઢાનો એક શાહ વધારે જો આપણા ભાઈને વયો ગયો હોય ને, કે કુટુંબ પરિવારમાં કોઈને વયો ગયો હોય તો તેની સાથે પણ આપણે દુશ્મની રાખીએ છીએ। બાજુવાળા પાડોશી ખેતર આપણા ભાઈઓનું હોય, ઓબી સમાજનું હોય, અને એમાં રસ્તા બાબતે કંઈ વાંધો હોય, શેઢા બાબતે કંઈ વાંધો હોય તો એની હારે આપણે દુશ્મની રાખીએ। ને ઘણા બનાવ એવા બને છે કે એની સામે ધોકા લઈએ, કેસ કબાડા થાય, હજી કોર્ટમાં તારીખું ઘણા ખરા ભરતા હશે। આ વાસ્તવિકતા છે, આ સત્ય છે, કડવું છે, પણ એ સ્વીકારવું રહ્યું। કહેવાનો મતલબ એ છે કે ઓબી સમાજ, SC ST સમાજના લોકો અંદરો અંદર લડવા ઝઘડવામાં વ્યસ્ત છે। તમે આ સરકારને જે ટેક્સ ચૂકવો છો, સૌથી વધારે તમે ટેક્સ ચૂકવો છો, વર્ષના 26,000 થી 27,000 પર વ્યક્તિ દીઠ, ઘરમાં 4 સભ્યો હોય તો તમે 1 લાખથી વધારે તમે આ સરકારને ટેક્સ ચૂકવો છો। છતાં પણ તમે હમણાં ન્યૂઝમાં જોયું હશે કે વિરોધ પક્ષના નેતાઓ હોબાળો કરે કે ભાઈ તમે યોગ્ય પ્રમાણમાં ઓબીસી SC ST સમાજના લોકોને તમે બજેટ નથી આપતા। એ તો ઠીક, ભાજપના કોઈ ધારાસભ્ય વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવે તો એને એમ કહેવામાં આવે છે કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે। એ જવા દો। સત્તા પક્ષના પણ જ્યારે ધારાસભ્ય અવાજ ઉઠાવે તો તેને પણ ત્યાંના મંત્રીઓ કાંઈ ગણતા નથી ને એમ કહે કે તમે તો ખાલી પ્રશ્ન સવાલ પૂછ્યો છે। એટલે આ છે વાસ્તવિકતા। તમે જે ટેક્સ ચૂકવો છો એ ટેક્સના પૈસામાંથી તમારા બાળકોના વિકાસ માટે, તમારા સમુદાયના પછાતપણું દૂર કરવા માટે આ સરકાર પાસે ઠુલ્લું ભાઈ કાંઈ છે નહીં, તમને આપતા નથી। અને જ્યારે તમારી નજર સામે બિન અનામત વર્ગને, EWS વાળાને હજારો કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે। આપણે EWSનો વાંધો નથી, ભલે આપે, પણ તમારું શું? આનો મતલબ એ થયો કે મુખ્યમંત્રી, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, નાણામંત્રી, શિક્ષણ મંત્રી, આ બધા BJP સમજાય ને વાળા બધા બને છે, એટલે એમના સમુદાયનો વિકાસ થાય છે અને તમારા સમુદાયનો સત્યાનાશ થાય છે। એટલે તમને વધારે ને વધારે પછાત રાખવાનું કામ જો કોઈ કરતી હોય ને તો આ ભાજપ સરકાર છે। અને ભાજપ સરકારમાં બેઠેલા જ્ઞાતિવાદી લોકો છે। કોળી ઠાકોરના ધારાસભ્યો સવાલો ઉઠાવે તો આ લોકો કાઢી નાખે, તમે ખાલી સવાલ પૂછો છો, તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે। એટલે આ વેલ્યુ, આ ઇજ્જત, આવું બધું પડ્યું છે તમારા માટે। એટલે કદાચ કોઈને પ્રોટોકોલ નડતા હોય તો ભલે નડે, અમને કંઈ પ્રોટોકોલ નડતા નથી। એટલે જ્યાં સુધી આત્મસન્માનની આ લડત છે, જ્યાં સુધી ભાઈ ભાગે નહીં મળે ને ભાઈ, તો ત્યાં સુધી તો અમે
અવાજ ઉઠાવશું, લડશું. અને જે પણ મિત્રો અમારી સાથે જોડાવા માગતા હોય તો તમને કહેવા માગું કે ભાઈ ગામે ગામ ટીમ તૈયાર કરો. આવા અક્કલ મઠા કમળ ગઠાઓ, બરાબર, એ પોતાને બુદ્ધિશાળી બધા સમજે છે અને આપને અક્કલ મઠા સમજે છે. અને ખરેખર તમે અવાજ ન ઉઠાવો, અન્ય સામે અવાજ ના ઉઠાવો તો ખરેખર આપણે એ જ રેશિયામાં આવશું. એનું કારણ એ છે કે ભૂખ છે ને બધાને લાગતી હોય, પણ જ્યારે તમને ભૂખા જ રાખવામાં આવે, તમારે 1 કે 1.5 રોટલો જોતો હોય ને તમને ખાલી 10 કે 15% જ રોટલાનો બટકું આપવામાં આવે તો તમારો વિકાસ રૂંધાવાનો જ છે. તમારે હોસ્પિટલમાં દાખલ જ થવું પડે, તમે બીમારીઓથી પીડાવાના જ છો. એટલે આ વાસ્તવિકતા છે, સમજજો. આ દેશ બંધારણથી ચાલે છે ને બંધારણ એવું કહે છે કે દરેક વ્યક્તિ સમાન, દરેકને સમાન અવસર મળવો જોઈએ. તમને IAS IPS અધિકારી બનવા માટે મેડિકલ ક્ષેત્રમાં યોગ્ય અવસર મળતો નથી, બરાબર. નોકરીની વાત તો જવા દો, તમે જે ટેક્સ ચૂકવો છો મહેનત મજૂરી કરીને 300 400 500 રૂપિયા દાડીએ જઈને તમે જે ટેક્સ આ સરકારને ચૂકવો છો, બરાબર, તે ટેક્સના પૈસામાંથી ને તમને કાંઈ મળતું નથી. તમારી નજર સામે અન્ય સમુદાયને ફાળવવામાં આવે છે, તો આ ક્યાં લગી સહન કરશો? એટલે અક્કલ મઠા ન બનવું હોય, મૂર્ખ ના બનવું હોય તો હજી કહું છું, આંખો ખોલો, કાન ખોલો અને સત્ય સ્વીકારો, બરાબર. અને ખરેખર તમારે સરકાર પાસેથી કાંઈ કોન્ટ્રાક્ટ રાખવા ના હોય તો પછી એની પછડી પાથરવાનું બંધ કરો. જે લોકો તમને એમ કહે કે હાલો આ કાર્યક્રમમાં જાઉં છું પછડી પાથરવા, તો એને કહી દેવાનું કે હાલે ભળવા તારી ઘરે જા. હું ને કહેવાનું હાલે ભળવા અહીંથી નીકળ, તારી ઘરે જા. સરકાર હું અમને આપે છે, હું નથી આપતી એ અમને ખબર છે. લાખ કહેવું પડશે તો જ કંઈક પરિવર્તન આવશે, બાકી કંઈ પરિવર્તન આવવાનું નથી. બાબા સાહેબ આંબેડકરે એવું કીધું કે જાઓ अपनी दीवालों पे लिख दो कि तुम इस देश के शासक हो. તે કોના માટે લખ્યું? સૌથી પહેલાં કોઈ માટે લખ્યું હોય ને તો આ ઓબી સમાજ ના કોળી ઠાકોર સમાજ માટે લખેલું છે. શું કામે? કે સૌથી વધારે મત છે ને આપણા છે. કોના મત છે સૌથી વધારે? આપણા. 60% એસસી સમાજ છે, 15% આદિવાસી સમાજ છે. જો જાગૃતિ લડી પડે, કોઈની ઓકાત નથી કે એને સામું છે ને એને કોઈ અન્ય અત્યાચાર કરી શકે. આપણે બોલતા નથી, આપણે જાગતા નથી, ખોટી જગ્યાએ ભરાવાનું છે, ત્યાં ભરાઈ જાય છે કરદા કામની જેમ, એટલે ખોટા ગુના દાખલ થાય. એટલે આ વાસ્તવિકતા છે, સમજો. નિગમોમાં પૈસા પડ્યા રહે એનું મૂળ કારણ એ છે કે આ સરકારને તમારે કાંઈ પડી નથી. એવા લોનમાં એવો બોજો નાખી દીધો છે કે તમે એ લોન લઈ ના શકો, બરાબર. એટલે આ વાસ્તવિકતા છે, સમજવી પડશે. નહીં સમજો તો તમારા હાલ આવા જ છે બુઠા, બરાબર. એટલે ઘરે ઘરે જાગૃતતા જરૂરી છે. વાસ્તવિક જાગૃતિ સમાજ પરિવર્તન અને સમાજ નિર્માણ માટે કંઈક આશાનું કિરણ બનશે. એટલે વધારે વાત નહીં કહેતા, બસ એટલી જ વાત. આ વાત ઘર ઘર સુધી પહોંચે, આપણા ભાઈઓ સુધી પહોંચે તેવો પ્રયત્ન કરો. અને આ 85% ઓબીસી SC ST સમુદાય માટે સંદેશો છે. ખુલ્લેઆમ અન્યાય થાય છે તો ખુલ્લેઆમ બોલવું પણ પડશે ને. મૂંગા રહેવાથી થોડુંક કંઈ થવાનું છે. સારું, ચાલો. જય સંવિધાન, જય ભારત બધા મિત્રોને.